આગામી ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પતંગની દોરીથી થતા જીવલેણ અકસ્માતોને રોકવા માટે મહીસાગર જિલ્લામાં તંત્ર અને સામાજિક સંસ્થાઓ દ્વારા એક મહત્વપૂર્ણ સુરક્ષા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. લુણાવાડાના ચારકોશિયા નાકા ટ્રાફિક પોલીસ ચોકી પાસે મહીસાગર જિલ્લા ટ્રાફિક પોલીસ, ARTO અને મહાકાલ સેનાના સંયુક્ત ઉપક્રમે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સફીન હસનની અધ્યક્ષતામાં વાહન ચાલકોને સુરક્ષા માટે સેફ્ટી ગાર્ડ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. ઉત્તરાયણ દરમિયાન પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના કારણે અનેક વાહન ચાલકો ગંભીર રીતે ઘાયલ થતા હોય છે અને કેટલીકવાર દુર્ઘટનામાં જાનહાનિ પણ થતી હોય છે. આવી ગંભીર ઘટનાઓને ટાળવા અને લોકો સુરક્ષિત રીતે તહેવાર મનાવી શકે તે હેતુથી આ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી SP સફીન હસને જિલ્લાવાસીઓને ઉત્તરાયણ પર્વ શાંતિપૂર્ણ અને સાવચેતીપૂર્વક ઉજવવાનો અનુરોધ કર્યો હતો. તેમણે ખાસ ભાર મૂકતા જણાવ્યું હતું કે કોઈપણ નાગરિકે પ્રતિબંધિત અને જીવલેણ ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરવો નહીં. દ્વિચક્રી વાહન ચાલકોએ બાઇક અથવા સ્કૂટરો પોતાના વાહનો પર આગળના ભાગે સેફ્ટી ગાર્ડ એટલે કે સળિયો અવશ્ય લગાવવો. વાહન ચલાવતી વખતે ગળાના ભાગે મફલર અથવા સ્કાર્ફ વીંટાળીને રાખવું જેથી દોરીથી બચી શકાય. અહેવાલ દિલીપભાઈ બારિયા, મહીસાગર.